તો રાજકોટથી મહત્વના સમાચાર રાજકોટની જૂના માર્કેટિંગ યાર્ડ સામેની ઇલેક્ટ્રિક શોપમાં પણ આગ લાગી લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થયો ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં કરી આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી રાજકોટથી ફોનલાઈન પર સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે અંકિત આગ લાગવાનું કારણ શું સામે આવ્યું છે અને હાલ ઘટના સ્થળે કેવી પરિસ્થિતિ ચોક્કસ મિત્તલ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે બનાવ જે બન્યો હતો તે કહી શકાય કે જે શુક્રવારના રોજ સાંજના 7:30 વાગ્યા બાદ આ જે બનાવ છે તે બન્યો છે અને બનાવ જે બન્યો છે તે જુનાગઢ જે જૂનું માર્કેટિંગ યાર્ડ આવેલું છે ત્યાં જૂના માર્કેટિંગ યાર્ડની સામેના ભાગમાં કે જ્યાં ઇલેક્ટ્રિક શોપ આવેલી છે ત્યાં આગ લાગી હતી ને આગના કારણે લાખો રૂપિયાની જે ઇલેક્ટ્રિકની જે વસ્તુઓ હતી તે બળીને ખાખ થઈ ચૂકી હતી ખાસ કરીને વાત કરવામાં આવે તો સમગ્ર મામલાની જાણ ફાયર બ્રિગેડને થતા તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ત્યારબાદ ફાયર ફાઇટરો દ્વારા પાણીનો સતત મારો છે તે ચલાવવામાં આવ્યો હતો ને ત્યારબાદ આગને કાબૂમાં છે તે લેવામાં આવી છે સમગ્ર મામલે કોઈ પણ જાનહાનિ થવા નથી પામી ચોક્કસ લાખો રૂપિયાનું નુકસાન છે તે દુકાનદારને થયું છે બીજી તરફ વાત કરવામાં આવે તો હજુ સુધી આગનું કારણ છે તે અકબંધ જાણવા મળી રહ્યું છે જોકે પ્રાથમિક તારણની અંદર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ અત્યારે જાણવા મળી રહ્યું છે બિલકુલ અંકિત આભાર માહિતી બદલ